આવે ત્યારે શું તમે પણ આવું કરો છો? જાડો ધાબળો ઓઢીને શરીરને સંપૂર્ણ ઢાંકી દો છો? વધારામાં રૂમને હૂંફાળો કરો છો? જો હા, તો આ પદ્ધતિ બિલકુલ સાચી નથી. આજે આપણે જોઈશું કે તાવ આવે ત્યારે આપણે પ્રાથમિક સારવારમાં શું કરવું જોઈએ. આ જ તો છે આજનો વિષય. તાવ આવે ત્યારે પ્રાથમિક સારવાર. ફર્સ્ટ એડ ફોર ફીવર. શરીરનું તાપમાન સામાન્ય કરતા વધી જાય તો તાવ હોય છે. તાવ અર્થાત ફીવર. શરીરનું સામાન્ય તાપમાન લગભગ 98.6 ડિગ્રી ફેરનહાઇટ એટલે કે લગભગ 37 ડિગ્રી સેલ્સિયસ છે. શરીરનું તાપમાન તેનાથી ઉપર જાય તો તાવ માની લેવામાં આવે છે. હંમેશા યાદ રાખો કે તાવ એ કોઈ રોગ નથી, પરંતુ રોગનું એક લક્ષણ છે. તાવથી ખબર પડે છે કે શરીરમાં કોઈ પ્રકારનું સંક્રમણ છે, જેની સામે લડવા માટે શરીરનું તાપમાન વધી ગયું છે. તાવ હોય ત્યારે આપણને આ લક્ષણ જોવા મળે છે. શરીર તપવા લાગે છે, ચહેરો લાલ થઈ શકે છે, માથામાં દુખાવો અથવા શરીરમાં દર્દ થઈ શકે છે. તો તાવ હોય ત્યારે પ્રાથમિક સારવાર માટે શું કરવું જોઈએ? સૌથી પહેલા થર્મોમીટર દ્વારા શરીરનું તાપમાન માપવું. તાપમાન માપવા માટે આમ તો 2 એકમ છે, સેલ્સિયસ અને ફેરનહાઇટ, પરંતુ સામાન્ય રીતે શરીરનું તાપમાન ફેરનહાઇટમાં માપવામાં આવે છે. જો થર્મોમીટર પારાવાળું હોય તો નાના બાળકોની બગલમાં થર્મોમીટર મૂકીને પણ તાપમાન માપી શકાય છે. થર્મોમીટરનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે જાણવા માટે જુઓ વિડિયો તાપમાન કેવી રીતે ચકાસવું. 100 ડિગ્રી ફેરનહાઇટથી વધારે તાપમાં દર્દીને આરામની જરૂરત હોય છે. દર્દીના લક્ષણોનું નિરીક્ષણ કરો. તેને શું તકલીફ છે તે જાણો. દર્દીને આરામદાયક સ્થિતિમાં સુવડાવી દો. તાવમાં શરીર ગરમ થાય છે, તેથી દર્દીના શરીર પરથી ભારે અને વધારાના કપડાં ઉતારી લો. જરૂર જણાય તો હળવી સુતરાઉ ચાદર ઓઢાડી દો. કપડાં ઢીલા, આરામદાયક અને ખુલ્લા હોવા જોઈએ. ઓરડામાં યોગ્ય હવા ઉજાસ રાખો. હવે એક વાસણમાં નળનું પાણી લો. પાણીમાં તમે થોડું મીઠું પણ ઉમેરી શકો છો. આ પાણીમાં કપડાને ભીનું કરીને માથા પર ઠંડા પોતા મૂકો. તમે રૂમાલ ભીનો કરીને આખા શરીરને પણ લૂછી શકો છો. આવું કરવાથી દર્દીને રાહત મળે છે. તાવના દર્દીને પ્રવાહી પદાર્થ અને હળવું ભોજન આપતા રહો. પાણી, ચા, દાળનું પાણી, સૂપ, છાશ, જ્યુસ જેવા પ્રવાહી પદાર્થો પીવડાવતા રહો. ડોક્ટરની સલાહ મુજબ અને આપેલ દવાને સૂચવેલ માત્રા અને સમયે આપતા રહો. દવા યોગ્ય સમયે અને અંતરે આપો. દર્દીના તાવ અને દવા લેવાના સમયની માહિતી તમે તમારી પાસે આવી રીતે લખીને રાખો. આ માહિતીથી ડોક્ટરને યોગ્ય ઈલાજ કરવામાં મદદ મળે છે. ડોક્ટરને પૂછ્યા વિના ક્યારે કોઈ પણ દવા ન લો. એ જાણવું ખૂબ જ જરૂરી છે કે તાવ હોય ત્યારે ડોક્ટરની પાસે અથવા હોસ્પિટલ જવું ક્યારે જરૂરી છે. 3 મહિનાથી નાના બાળકને તાવ હોય ત્યારે પછી ભલે ને અન્ય કોઈ લક્ષણ હોય કે ન હોય, તમે તરત જ તેને ડોક્ટર પાસે લઈ જાઓ. તેનાથી મોટા બાળકને 100 ડિગ્રી ફેરનહાઇટથી વધારે તાવ હોય તો દવાખાને લઈ જાઓ. કોઈ વયસ્ક વ્યક્તિને 102 ડિગ્રી ફેરનહાઇટથી વધારે તાવ હોય અથવા 3 દિવસથી વધારે સમયથી તાવ હોય તો તેને અવશ્ય દવાખાને લઈ જાઓ. જો તાવની સાથે અન્ય કોઈ ચિંતાજનક લક્ષણ દેખાય તો તરત જ ડોક્ટર પાસે જાઓ અને 3 દિવસ સુધી પણ રાહ ન જુઓ. હંમેશા યાદ રાખો કે પ્રાથમિક સારવાર માત્ર તાત્કાલિક રાહત માટે જ છે. દર્દીની ડોક્ટર પાસે તપાસ કરાવવી જરૂરી છે. આ સમજ સાથે
ફરી એક વખત જોઈશું કે તાવ આવે ત્યારે પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી. દર્દીને આરામદાયક સ્થિતિમાં લાવો. તે સૂઈ અથવા તો બેસી જાય. થર્મોમીટર દ્વારા તાવ માપો. બિનજરૂરી ભારે કપડાં ઉતારી લો. કપડાં ઢીલા કરી દો અથવા ઢીલા આરામદાયક કપડાં પહેરાવો. ઓરડામાં યોગ્ય હવા ઉજાસ રાખો. દર્દીને ધાબળો અથવા જાડી ચાદર ન ઓઢાડો, ન તો તેનું મોઢું ઢાંકો. નળના પાણીમાં થોડું મીઠું ભેળવો અને તેમાં કપડાને ભીનું કરીને માથા પર પોતા મૂકો. ભીના રૂમાલ વડે શરીરને લૂછો. દર્દીને પ્રવાહી પદાર્થ અને હળવો ખોરાક આપતા રહો. દર્દીની સ્થિતિ પર નજર રાખો. દર્દીને જરૂરિયાત મુજબ ડોક્ટરી તપાસ માટે લઈ જાઓ. તમારા માટે આજનો પ્રશ્ન છે, તમારા ઘરના વડીલો, ડોક્ટર અને નર્સ સાથે વાત કરો અને માહિતી મેળવો કે કયા રોગનું લક્ષણ તાવ છે. આ રોગોની યાદી બનાવો અને તેના વિશે માહિતી મેળવો. પ્રાથમિક સારવાર શીખો. સજાગ રહો, સુરક્ષિત રહો.